મુકેશ અંબાણીની આંખમાં નાખી ધૂળ, કંપનીમાંથી ગાયબ કર્યા કરોડો રૂપિયા, મુકેશ અંબાણીને છેતર્યા મુકેશ શાહે। તસવીરમાં ભૂરા રંગના શર્ટમાં દેખાતા આધેડ વયના આ જ વ્યક્તિએ વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આંખ સામે રહીને તેમની જ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી। 17 કરોડ રૂપિયાની ઉચાપત કરનારો આ આરોપી અંબાણીની કંપનીમાં જ ડિરેક્ટર હતો। તેણે પોતાની પ્રેમિકા સાથે મળીને મોજ મજા ખાતર આખું કાવતરું રચ્યું। બંટી બબલીની આ જોડીનો બંટી એટલે કે મુકેશ શાહ અંબાણીની ઈશા બિલ્ટેક અને ઈશા ઇન્ફ્રાટેક કંપનીમાં ડિરેક્ટર હતો। આરોપીએ 2 કંપનીઓનું સમારકામ મંજૂર કરાવ્યું। તેના માટે તેણે કંપની પાસેથી કરોડો રૂપિયા લીધા તો ખરા, પરંતુ ઇમારતોનું સમારકામ ક્યારેય કરાવ્યું જ નહીં। તેણે 17 કરોડ રૂપિયા વિવિધ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી નાખ્યા। ત્યારબાદ બંને કંપનીઓમાંથી રાજીનામું આપી દીધું। આરોપીએ ઘાટકોપરમાં આવેલું પોતાનું ઘર પણ છોડી દીધું। મુકેશ અચાનક ગાયબ થઈ જતા તેના કુટુંબીજનોએ તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી, તો બીજી બાજુ કંપનીના નવા ડાયરેક્ટરને આખો ગોટાળો સમજાતા તેમણે પણ ફરિયાદ નોંધાવી અને પોલીસે એશો આરામ કરી રહેલા મુકેશ શાહ સાથે તેની ગર્લફ્રેન્ડની પણ ધરપકડ કરી। या गुन्ह्यामध्ये प्रियंश आहे कंप्लेंट आहे, त्याच्यामध्ये अद्यापपर्यंत पोलिसांनी 2 आरोपी अटक केलेले आहेत आणि याच्यामध्ये जवळपास 17 कोटीचा जे आहे तो चीटिंगमध्ये अमाउंट इन्वॉल्व्ड आहे। यामध्ये पोलीस अधिकचा तपास करत। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે। અત્યાર સુધી પોલીસે આરોપીઓ પાસેથી 75 લાખ રૂપિયા જપ્ત કર્યા છે, જ્યારે આ મામલામાં એક બંગાળી બાબાનું નામ પણ સામે આવી રહ્યું છે કે જેના કહેવા પર આ કાવતરું ઘડવામાં આવ્યું હતું। પોલીસ તેની શોધ કરી રહી છે। અખિલેશ તિવારી સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે।